અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારના ટ્વીટ બાદ ઉઠ્યા છે સવાલ। જી હા, અમરેલી જિલ્લામાં કોઈ દીકરીઓ આપવા માટે તૈયાર નથી। અમરેલીનું નામ પડે એટલે દીકરીઓવાળા ના પાડી દે છે। અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે કે તું શું, તેવો સવાલ પણ પૂછ્યો। દીકરાઓના સંબંધ કરવા લોકો બીજે શિફ્ટ થતા હોવાનું પણ તેમણે કહ્યું છે। તો આપને જણાવી દઈએ, એક ટ્વીટ જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। અમરેલીના ધારાસભ્ય ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું, જે બાદ ઉઠ્યા છે સવાલ। અમરેલી જિલ્લામાં કોઈ દીકરીઓ આપવા માટે તૈયાર ના હોવાનું તેમણે લખ્યું। ટોટલી એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ જેને કહેવાય એવો ડિસ્ટ્રિક્ટ છે, એટલે જે મોટા શહેરોની દીકરીઓની વાત કરીએ તો એટલે અમરેલીમાં આવું જ નથી। ગામડાની પરિસ્થિતિ આના કરતાં પણ વધારે ખરાબ છે કે મોટા શહેરમાં સુરત કે અમદાવાદમાં રહેતા હોય અને 2 BHK ફ્લેટમાં જે મોટી થયેલી દીકરી, એના 20 ફ્લેટ જેવડો મોટો અહીંયા કોઈ ગામડામાં ઢેલાવાળું મકાન હોય એવો પરિવાર હોય, પણ એની વાત આવે ને ગામડાની તો વાત જ જવા દે। અમરેલી જેવા સેન્ટરમાં પણ આજે મુશ્કેલી છે। કેટલાય પરિવારો, વણિક પરિવારો જેને ઓળખું છું, એમને મુંબઈ જવું પડે છે રહેવા માટે, આને માટે એના દીકરાઓને પ્રણાવવા માટે ત્યાં ફ્લેટ લઈને રહેવું પડે છે। એટલે આ એક સામાજિક સોશિયલ ઇસ્યુ છે અને એને કારણે ઘણા બધા લોકો અમરેલીમાંથી માઇગ્રેટ થઈ રહ્યા છે।